આજરોજ સુરત મહાનગરપાલિકા કમિશનર 8,717 કરોડનું બજેટ રજૂ કર્યું છે અને વર્ષ 2024 અને 25ના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ 2023 અને 24નું રિવાઇઝ બજેટ જાહેર કર્યું છે। આ બજેટમાં કેપિટલ કામો માટે 4,121 કરોડની જોગવાઈ જાહેર કરાઈ છે અને કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરાયો નથી। સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024 અને 25 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું। દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે। ચાલુ વર્ષમાં ₹4,000 કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે। પહેલીવાર 8,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ 2024 અને 25 માટે 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ બની ગયું છે। દેશમાં ઝડપથી વિકાસ પામતા સુરત શહેરના વિકાસ કાર્યો માટે ₹4,121 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ને ધ્યાને રાખીને અને ભારત દેશને $30 ટ્રિલિયન ઇકોનોમી ઉપર લઈ જવા માટે ને ધ્યાને રાખીને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે। પાલિકાના કમિશનરે જાહેર કર્યું કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક 5,000 કરોડને પાર કરશે। અંદાજ અનુસાર રેવન્યુ આવક 5,025 કરોડ થશે, જ્યારે રેવન્યુ ખર્ચ 4,597 કરોડ પર પહોંચશે। આ સાથે પાલિકા કમિશનરે આ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું। આગામી દિવસોમાં સુરતના વિકાસ માટે પહેલીવાર 4,000 કરોડથી વધુની જોગવાઈ કરી છે। આગામી વર્ષ લોકસભાની ચૂંટણીનું હોવાથી અંદાજ પ્રમાણે વેરામાં કોઈપણ પ્રકારનો વધારો જાહેર કરવામાં આવ્યો નથી। શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ બજેટમાં જાહેર કરવામાં આવી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા અંબાનગર ખાતે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વોલ પેઇન્ટિંગ કરી હતી। અંબાનગર ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ, હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્યો મોટી સંખ્યામાં વોલ પેઇન્ટિંગ કરતા જોવા મળ્યા હતા। કોઈ ધારાસભ્યએ કમળનું ચિત્ર બનાવ્યું તો કોઈએ ફરી એક વખત મોદી સરકાર લખી વોલ પેઇન્ટિંગ બનાવી કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી। પોતાના નેતા પદને બાજુ પર મૂકીને સામાન્ય કાર્યકર્તાઓની જેમ સાંસદ અને ધારાસભ્ય પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કામે લાગે તે પ્રકારના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। આ વખતે પહેલીવાર લોકસભાની ચૂંટણી માટે દરેક લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયને એકસાથે ઓપનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 2 દિવસ અગાઉ મળેલી બેઠકમાં અમને સૂચના આપવામાં આવી હતી કે દરેક લોકસભા વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કરીને કાર્યકર્તા સાથે જોડાવાનું હતું। ભલે પેઇન્ટિંગ કરતા આવડતું ન હોય તો પણ કમળનું નિશાન દોરવું જોઈએ અને અલગ અલગ સૂત્રો લખવાથી એક પાર્ટીના કાર્યકર્તા તરીકે ઇન્વોલ્વમેન્ટમાં વધારો થાય છે। કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ। કમળનું નિશાન ભલે વાંકું ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ, જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે। એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે। આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચિત્ર્યું છે। અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્યો પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચિત્ર્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનાત્મક રીતે કામગીરી તો થતી રહે છે,
પરંતુ પોતાના વર્તમાન સાંસદો, ધારાસભ્યો અને મિનિસ્ટરોને એક્ટિવ રાખવા માટેના કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે. ત્યારે આ કાર્યક્રમ પૈકીનો એક કાર્યક્રમ વોલ પેઇન્ટિંગ પણ છે. આ અંગે CR પાટીલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર એક લોકસભા પૂરતો નથી કે ગુજરાત પૂરતા નથી, પરંતુ સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. ચીખલી તાલુકાના મજી ગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ જેમણે ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી કેવી રીતે બાળકોને સમજાવી શકાય અને તેનો અભ્યાસ કરી શકાય તે હેતુસર પોતાના નવતર પ્રયોગ થકી સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાતું તૈયાર કરી બાળકોને પીરસી રહ્યા છે, જેના કારણે બાળકોના માનસ પટલ પર ગણિત જેવા અઘરા વિષયનો હાવ ઓછો થયો છે અને બાળકો ગણિત વિષયને શીરાની માફક ગળે ઉતારી રહ્યા છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા કહેવાતા અઘરા વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. એવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે ચીખલી તાલુકાના મજી ગામ પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાક્ષી સરદારે. તેમણે વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના જટિલ સિદ્ધાંતો પર શીરાની માફક ગળે ઉતરી જાય તેવી પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. અઘરા અને બોરિંગ લાગતા ગણિત વિષયને માત્ર ગોખડપટ્ટીથી નહીં પણ હોશે હોશે શીખે એ માટે ચીખલી તાલુકાના મજી ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ગણિત અને વિજ્ઞાન વિષયના એક પછી એક 70 થી 80 ગીતો રચી એને બાળ ગીતો, ભજન ગીતો, ફિલ્મી ગીતોના ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમમાં પોતે પણ ગાઈને અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને શીરાની જેમ ગણિતને ગળે ઉતારી રહ્યા છે. હોશે હોશે ગણિતના ગીતો ગાઈને વિદ્યાર્થીઓનું ગણિત પણ અપગ્રેડ થયું છે. આ સાથે બાળકને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણાવવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રભાવશાળી શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. તેમની ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે. અનોખી શિક્ષણ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પણ ઘણા અઘરા દાખલા હોય કે કોયડા હોય શિક્ષક સાથે ગાતા ગાતા અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકને સંગીત સાથે શિક્ષણ પીરસવાની રીતને વિદ્યાર્થીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પણ હોશે હોશે ગીતો ગાઈને સંગીતના સથવારે ગણિત શીખી રહ્યા છે. ગીતોને મેં મારા શાળામાં વર્ગખંડમાં લાવીને મૂક્યા અને જ્યારથી ખરેખર હું વાત કરું તો ખરેખર જ્યારથી આ ગીતો દ્વારા મારા તરફ શિક્ષણ આપવામાં આવ્યું બાળકોને, ત્યારે ગણિત અને વિજ્ઞાનના જે અઘરા એકમો છે એ બાળકો ખૂબ જ સહજ અને સરળતાથી શીખી ગયા અને ધીરે ધીરે બાળકોનો ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે રસ અને રુચિ ન દાખવતા હતા તે પણ બધા વિદ્યાર્થીઓ રસ અને રુચિ દાખવતા થયા અને ધીરે ધીરે અમારી શાળાનું જે ગણિત અને વિજ્ઞાનનો જે ગ્રાફ જે નીચે હતો તે ધીરે ધીરે ઉપર જવા માંડ્યો અને અત્યારની જે પોઝિશન છે બાળકો બધા જ મારા ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ રસ અને રુચિ દાખવે છે. અને વિજ્ઞાનમાં તો મિત્ર અને શત્રુ, માપન જેવા અનેક ચેપ્ટરો આવે છે, તેમાં પણ કંઈ જ ખબર નથી પડતી. જ્યારે અમારા ટીચરે સંગીત સાથે જોડાયું ત્યારે અમને તે એકમોને સમજવામાં સરળતા મળી અને તેમાંથી અમે ખૂબ જ સારી રીતે શીખતા છે. ત્યારે મારા માર્ક્સ બહુ ઓછા આવતા હતા, પણ અત્યારે મારા માર્ક્સ સૌથી વધારે આવે છે અને અમે તેમાં રસ લેવા લાગ્યા છે. પહેલાં અમને ગણિત અને વિજ્ઞાન વિષય એટલે ખૂબ જ કંટાળાજનક વિષય લાગતો હતો. ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા, પરંતુ જ્યારથી અમારા શિક્ષકે ગણિત અને વિજ્ઞાન વિષયને સંગીત સાથે જોડ્યો ત્યારથી અમને ખૂબ જ મજા આવી અને ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓમાં કાર્ય આવે છે તે તો અમને ખબર છે, પરંતુ ગણિત અને વિજ્ઞાન જેવા એકમોમાં જ્યારે અમારા શિક્ષકે સંગીત દ્વારા અમને જણાવ્યું ત્યારથી અમને ખૂબ મજા આવી અને અમે રસ લેતા થયા. ગીત ગાઈને ગણિત શીખવી રહેલા આ શિક્ષકના પ્રયાસ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાય સાબિત થયા છે. શિક્ષણના નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી જ છે, સાથોસાથ શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે. આજ સુધી કોઈપણ શાળામાં ના થયેલો શિક્ષણનો આ પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન છે. આઝાદી મળ્યાના 75 વર્ષ વીત્યા બાદ કામરેજના ખોલવડ ગામે IIT કોલેજને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે RK કોલોનીથી IIT કોલેજના જોડતા રસ્તા કામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના 75 વર્ષ વીત્યા બાદ સરકાર દ્વારા રસ્તાના કામ માટે ₹3 કરોડ મંજૂર કર્યા હતા. ત્યારે સ્થાનિકોની વર્ષો જૂની માંગ આખરે પૂર્ણ થતાં સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિતના આગેવાનો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આજે કામરેજની અંદર ગુજરાતનું બેસ્ટ એજ્યુકેશન ડેસ્ટિનેશન બન્યું છે IIIT, જે અહીંયા બન્યું છે ત્યારે એની સુવિધા માટે ખોલવડથી IIIT સુધી 3 કરોડ રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. આ રોડની બંને સાઈડ પેવર બ્લોક અને ડ્રેનેજની પણ સુવિધા આપવામાં આવી છે. વિકાસના આ કામો લગભગ કોઈ ગામ કે એવો રોડ નહીં હોય જ્યાં વિકાસના કામો શરૂ ન હોય. આજે એ શ્રેય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ટીમને જાય છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેઓએ આ વિસ્તારની ખૂબ જરૂરિયાત હોવાથી એમણે ત્વરિત ડિસિઝન લઈ અમને આ રોડ તત્કાલ બનાવવાનો વર્ક ઓર્ડર, જોબ નંબર આપીને વર્ક ઓર્ડર આપ્યો છે. RK કોલોનીથી IIT કોલેજના જોડતા રસ્તા માટે અનેકો વાર રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે હાલ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે. આ તરફ આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્ણેશ મોદીએ બંને સીટો પર જીતનો દાવો કર્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીને લઈને પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા દમણ અને દાદરા નગર હવેલી આ બંને લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નાનકડા બંને સંઘ પ્રદેશમાં મતદારોની સંખ્યા ખૂબ જ સીમિત હોવાથી હારજીતનું માર્જિન ખૂબ જ ઓછું હોય છે, જેથી ભાજપે આ બંને સીટ જીતવા માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે. આજે આ કાર્યાલયના ઉદઘાટનમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્ણેશ મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા હાકલ કરી હતી અને જ્યાં સુધી આ બંને બેઠક ભાજપ જીતી ન જાય ત્યાં સુધી ભાજપ પક્ષનો પ્રચાર કરવા આદેશ આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. ભાજપના ઉમેદવારનો શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર સામે હાર થઈ હતી, જેને લઈને આ વખતે ભાજપે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને બેઠક જીતવા પર કમર કસી છે. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદીએ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ આ બંને સીટ જીતવાના દાવા કર્યા છે. દાદરા નગર હવેલી અને દીવ દમણ આ લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ અત્યારે સંપન્ન થયો. દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન 2024 ઇલેક્શન મોડ ઉપર આવે, કાર્યરત થઈ જાય, કામકાજમાં લાગે એવા શુભ હેતુથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, પરંતુ પાર્ટીની વિચારધારા, પાર્ટીની કાર્યપદ્ધતિ, જનજનનો સંપર્ક, અનેક પ્રકારનું મેનેજમેન્ટ, આયોજન, એના માટે આપણે આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે. વર્ષ 2024ની શરૂઆત થતાં જ રાજ્યના અનેક શહેરોમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભવ્ય વિજયની તૈયારી હાલથી જ શરૂ કરી દીધી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. હાલ હોસ્પિટલમાં ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબને બતાવવામાં વેડફાઈ જતો હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર મનીષા આહિરે જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે. બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે. પેપરલેસ અને લાઇન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે. હોસ્પિટલમાં નવી સુવિધાને લઈ વિરોધ પક્ષે સુવિધાને વધારી, પરંતુ બિનઅભ્યાસી લોકો હોસ્પિટલમાં આવશે, તેઓને તકલીફ ના પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઊભી રાખવાની માંગ કરી છે. હાલ હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ HIMS હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની તૈયારીઓ બહુ જ ઝડપથી ચાલી રહી છે, જે અંતર્ગત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા હજારો દર્દીઓને સીધો લાભ મળશે. આ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓ અને તેમના સગા વહાલાઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે. સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. હવે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સરમાંથી લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ સાથે જ દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ પણ ઊભા કરવામાં આવશે, જ્યાં ઓન સ્ક્રીન એમને એમનો ટોકન નંબર દેખાશે. સ્મીમેર હોસ્પિટલ કે જે 2001 થી ઊભું થયેલું અને આજે 3000 ઓપીડી ડેઈલીની સ્મીમેર હોસ્પિટલમાં છે અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે ગુજરાતભરમાં સુરત મહાનગરપાલિકા એવું છે કે જેના સંચાલિત આ છેવાડાના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મળે એ માટે આ હોસ્પિટલ ઊભું કરાયું છે. ત્યારે આ હોસ્પિટલની અંદર ટૂંક સમયમાં હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે, એટલે કે HMIS સિસ્ટમ. આ સિસ્ટમથી બધું જ કોમ્પ્યુટરાઇઝ થઈ જશે. જે લાઈનો હતી, જે વેઇટિંગમાં જે રાહ જોવી પડતી હતી, એનો હવે ટૂંક સમયમાં અંત આવશે. અહીં આજે સ્મીમેર હોસ્પિટલમાં જે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, ખૂબ સારી વાત છે. આપણે એક નવી શરૂઆત કરીએ છીએ, ખૂબ સારી વાત કહેવાય. પરંતુ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટા ભાગે સારવાર લેવા માટે આવતા હોય છે. એમાં ઘણા લોકો, મોટા ભાગના લોકો એવા છે કે જે બિનઅભ્યાસી છે, એમને અભ્યાસ કરેલો જ નથી હોતો, તો એ લોકોને કેટલી અટકાવણ થશે આ એક જોવાનું રહ્યું. સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પણુજણમાંથી હવે રાહત મળશે અને સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બનશે. પલસાણા તાલુકાના હરિપુરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાનું આજરોજ ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલા હરિપુરા ગામમાં આવેલા પ્રાથમિક શાળાને કોરોના કાળ પહેલા જમીનદોઝ કરી ફરીથી નવનિર્માણ કરવાનું બીડું ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના જેવા કપરા કાળમાં શાળાનું કામ બંધ કરવું પડ્યું હતું અને કોરોના કાળ બાદ ફરીથી ઝડપી કામ હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ 2 વર્ષ બાદ ફરીથી સરકાર દ્વારા ગ્રાન્ટ અને ગામના દાતાઓની મદદથી સ્માર્ટ શાળા જેવી જ પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી છે. આ પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને અર્પણ વિધિ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ ખાસ ઉપસ્થિત રહી લોકાર્પણ વિધિ કરી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હરિપુરા ગામે નિર્મલભાઈ, હર્ષદભાઈ યુએસએના દાતા દ્વારા આજે સરકારી આ શાળાના ભવનને 2.5 કરોડના ખર્ચે ગ્રામજનોના સહયોગથી ઉત્સાહી ગ્રામના સરપંચ ખૂબ સારી મહેનત દ્વારા આજે આ સુંદર ભવન, મોડેલ ભવન બન્યું છે. અહીંયા 200 વિદ્યાર્થીઓની સંખ્યા છે. ત્યારે દાતાશ્રીઓ પોતાના વતનનું ઋણ ચૂકવવા હેતુ જેઓ ત્યાં ભણ્યા હતા એ શાળાને નવી બનાવી આપી છે.
આ કાર્યક્રમ અંતર્ગત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ગામના અનેકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષણ મંત્રી તેમજ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વરદ હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા અને ઓરડાઓને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. એકતાનગર ખાતે આવેલી જય રામકૃષ્ણ મિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાદોળના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના નવાગામ ખાતે આવેલી જય રામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે નાંદોળના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના વિધિ, સ્વાગત ગીત તથા દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા મસાલ સાથે ધારાસભ્યએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાવ્યું હતું તથા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમને લઈ શાળાના પ્રિન્સિપાલ સરિતાબેન તથા વાઇસ પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મુખ્ય અતિથિ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે શાળાના તમામ સભ્યોનું અભિવાદન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.